ગુજરાત મોડેલના વિકસિત શહેર અમદાવાદમાં તો હવે વગર વરસાદે જ ભૂવા પડવા લાગ્યા છે। એએમસીની ભ્રષ્ટાચાર ભરેલી કાર્યવાહીના પગલે મણિનગર ખોખરા વિસ્તારમાં વગર વરસાદે ભૂવા પડવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રેલવે સ્ટેશનની પાસે છેલ્લા 15 દિવસથી રસ્તા પર ખાડા પડ્યા છે અને તંત્ર આ ખાડાના સમારકામ કરવાને બદલે માત્ર સાવધાનના બોર્ડ મારીને સંતોષ માની રહ્યું છે। અમદાવાદના મણિનગર ખોખરા વિસ્તારમાં રેલવે સ્ટેશન જે છે તેની પાસે પડેલા આ જે બે ભૂવા છે કે જે અત્યારે હાલ સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યા છે। જે ડ્રેનેજના જે લાઇનની અંદર સમસ્યાના કારણે અહીંયા રોડ ઉપર ભૂવો પડી ગયો છે, જેને લઈને અહીંયાથી જ્યારે પીક અવર્સમાં વાહન ચાલકો પસાર થાય છે ત્યારે તેમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જરૂરી કામ કરાવવું જોઈએ। ખૂબ જ મોટો ભૂવો છે, ગમે ત્યારે કોઈ બી દુર્ઘટના થાય તંત્ર એના માટે કામ કરે તો ઘણું સારું, ત્યારે આવી દુર્ઘટના બને નહીં। બિલકુલ કાકા, તમારી દુકાન અહીંયા છે, કેટલી સમસ્યા થાય છે? સામે જે અત્યારે ખાડાઓ પડેલા છે આજની સમસ્યા નથી, રોજની સમસ્યા છે। અવારનવાર અહીંયા ખાડાઓ પડે છે આવી રીતે, અને આ ભ્રષ્ટાચારના ખાડા છે। 6 મહિના થાય અને આ ખાડા થઈ જાય છે અને લોકો કેમ કામ કરે છે કાંઈ ખબર નથી પડતી, અને કોઈ પણ પ્રકારના ઇન્ક્વાયરી કર્યા વગર અને કોઈ પણ પ્રकारનું એનું સોલ્યુશન લીધા વગર આ લોકો ગમે લીપા મારીને કામ કરાઈ જાય છે। डर तो है ही इसी में, मच्छर कीड़े सभी तो आते हैं घर में। देखो कितने मच्छर आते हैं, हमें बहुत प्रॉब्लम है इस गड्ढे से। इस गड्ढे को जल्दी से बंद किया है ना। हम इधर से आते जाते हैं, रात को देर से आते हैं तो खड्डा दिखाई नहीं देते। मैं और मेरी लड़की एक बार उधर गिरने भी गया था। ये 2 महीने से बहुत प्रॉब्लम हो रहा है, इसका कोई कार्यवाही कोई करता नहीं है, उसका सोल्यूशन निकालना जरूरी है। अठवाडिયું કે 10 દાડા થઈ જાય સાવધાનનો બોર્ડ માર્યો છે, એના પહેલા એમ જ હતું પડ્યું। એક બે કાકા અંદર જતા રહ્યા, સાયકલ ચલાવતા રહ્યા, રાતના ટાઈમ જતા રહ્યા હતા। સ્થાનિકોએ રજૂઆત પણ કરી છે, છતાં પણ હજુ સુધી તેમની સમસ્યાનું કોઈ પણ નિવારણ નથી આવી રહ્યું, જેને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।